આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ 10 દિવસની અંદર છેલ્લા ઘણા સમયથી જસદણ છે સતત ચર્ચામાં છે, કારણ કે ત્યાં બનેલા દુષ્કર્મના કેસો હોય, હત્યાના કેસો હોય, કુંવરજી બાવળિયા હોય કે બ્રિજરાજ સોલંકી, સતત ચર્ચામાં રહેતા ચહેરાઓને ઘટનાઓને લીધે જસદણ સતત ચર્ચામાં રહ્યું છે. ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતેનું કારણ રાજકારણ છે અને બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા છે. આ બંને એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે ને વધુ એક ચેલેન્જ છે બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને આપી છે. શું છે ચેલેન્જ, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ માં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમો દરમિયાન જસદણમાં આમ આદમી પાર્ટીની સભાઓ હતી, ત્યારે બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને આડે હાથ લેતા અનેક ચેલેન્જ ફેંકી હતી. એ ચેલેન્જનો વળતો જવાબ પણ કુંવરજી બાવળિયાએ આપ્યો. પરંતુ ફરી એક વખત છે સભા યોજાઈ. જસદણના વિછિયા અને કહેવાય છે કે આજુબાજુના જે ગામના લોકો છે તે ત્યાં પહોંચ્યા હતા. બ્રિજરાજ સોલંકીએ જસદણ અને વિછિયા જઈને કુંવરજી બાવળિયાને નવી ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું છે કે જો કુંવરજી બાવળિયા 10 દિવસની અંદર જસદણ વિછિયાના 92 નિર્દોષ યુવાનો પર થયેલા 307 ના ખોટા કેસો પાછા ખેંચાવી લે છે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછિયાની ધરતી ઉપર ફરી પગ નહીં મૂકે. તેમણે વધુમાં પણ કહ્યું છે કે કુંવરજી બાવળિયાએ મારા એટલે કે બ્રિજરાજ સોલંકીના ભૂતકાળ અને ઇતિહાસની વાત કરી હતી. જો કુંવરજી બાવળિયા સાચા હોય તો મારી સાથે ડિબેટ કરવા આવે અને લોકોને બ્રિજરાજ સોલંકીએ અને રાજુ સોલંકીનો જે ભૂતકાળ છે તે ઇતિહાસ કહે અને બ્રિજરાજ સોલંકી કુંવરજી બાવળિયાનો ભૂતકાળ અને ઇતિહાસ કહેશે. પછી બંને લોકો નક્કી કરશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. જે સભા હતી આ દરમિયાન બ્રિજરાજ સોલંકીએ હુંકાર કર્યો, કુંવરજી બાવળિયાને જાહેરમાં પડકાર ફેંક્યો છે કે તમે અમારી સાથે ડિબેટમાં બેસો, ત્યારબાદ ખબર પડશે એકબીજાનો ઇતિહાસ અને ભૂતકાળ તપાસીશું અને પછી લોકો નક્કી કરશે કે કોણ સાચું છે કોણ ખોટું છે. તેમની સભામાં ચાલુ વરસાદમાં પણ હજારો લોકો છે તે જોડાયા હતા. શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી તેના પર નજર કરીએ. ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદણ અને વિછિયાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે, ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે, ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ 10 દિવસની અંદર આ 92 જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે. મિત્રો, તમે લોકોને ગુમરાહ કરી રહ્યા છો કે હું રાજકારણ કરવા માટે આવું છું, ચૂંટણીઓ લડવા માટે આવું છું. આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે 10 દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિછિયાના 18 વર્ષના લોકોના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ 92 નિર્દોષ લોકોના, જેમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે, દલિત સમાજના પણ યુવાનો છે, માલધારી સમાજના પણ યુવાનો છે, કોળી સમાજના પણ યુવાનો છે, જો આ 92 જણા ઉપર જે 307 ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ 10 દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછિયાની અંદર પગ નહીં મૂકે. એ આજે હું તમને ખાતરી આપું છું. મિત્રો, અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા, મારા પરિવાર ઉપર ગયા, મારા બાપ ઉપર પણ ગયા, કોઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. તમે મારા ઇતિહાસની વાત કરી, અમારા ભૂતકાળની વાત કરી, ત્યારે બાવળિયા સાહેબને કહેવા માંગીશ કે તમારો સમય, તમારી તારીખ અને તમારી જગ્યા મને કહેજો, હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ. તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો, હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું. મિત્રો, અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા, વડીલ છો અને વડીલ જ રહેશો. તમે ભલે મને ગાળો આપી, ભલે મને મારા વિશે ઘસાતું બોલ્યા, મને અપશબ્દ કીધા, હું તો એક 30 વર્ષનો યુવાન છું. તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષનો હું એક યુવાન છું. તમારા દીકરા કરતા પણ નાની ઉંમરનો યુવાન છું. તમે ભલે મને ગાળ આપી, તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપી દો, મારા વિશે ઘસાતું બોલવું હોય તો ઘસાતું બોલો, મારા વિશે અપશબ્દ બોલવા હોય એ બોલો, પરંતુ
બ્રિજરાજ સોલંકી બે હાથ જોડીને તમને વિનંતી કરે છે કે આ જસદણ વિછિયાના 92 જણા ઉપર ખોટા કેસો થયા છે, એ કેસો પાછા ખેંચી લ્યો સાહેબ, અને એનો જસ તમે બ્રિજરાજ સોલંકીને નહીં આપતા, એનો જસ તમે પોતે લઈ લેજો, એનો જસ મારે નથી જોતો. એક રાજકારણની તાસીર છે કે ચૂંટણી આવવાની હોય એટલે આવી ઘટનાઓ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓમાં એકબીજાના પરિવાર ઉપર અથવા કહેવાય છે કે તેના ભૂતકાળ ઉપર જ્યારે ટીકા ટિપ્પણીઓ થતી હોય છે એટલે માણસના સ્વાભિમાન ઉપર વાત આવી જાય છે, અને ત્યારબાદ આ ચેલેન્જનો સિલસિલો જોવા મળતો હોય છે. આ ચેલેન્જનો સિલસિલો આપને મોરબી અને વિસાવદરમાં જોવા મળ્યો, ત્યારબાદ હવે જસદણ અને ભાવનગર વચ્ચે આ ચેલેન્જની રમત જોવા મળી રહી છે. તમને શું લાગી રહ્યું છે આ ચેલેન્જમાં કોણ જીતશે, કોણ સાચું છે, કોણ ખોટું છે, કોણ જીતશે, તેના વિશે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.